અરવલ્લીના મોડાસાના કોલીખડ ગામમાં કોલેજ જવા નીકળેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તત્વ કોમ્પ્લેક્સમાં પાછળના ભાગેથી મળેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. તેમજ યુવકના શરીરમાંથી લીધેલા વિશેરાને એફએસએલ પરીક્ષણમાં મોકલાયા છે, જે એફએસએલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે. તેમજ પોલીસે સીસીટીવી અને સંદિગ્ધ લોકોની પૂછપરછ કરીને તપાસ હાથ ધરી છે. મૃતક યુવકના પરિવારજનોએ સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે. ગત 4 જુલાઈ 2024ના રોજ તત્વ કોમ્પ્લેક્સ ને પાછળના ભાગે પ્રીત ગિરીશભાઈ ચૌધરી, જેની ઉંમર છે 19 વર્ષ, એ રહેવાસી છે કોલીખડ ગામના, એમની આપણને લાશ મળેલી અને જેના આધારે પછી આપણે અકસ્માત મોત દાખલ કરી અને જેની તપાસ છે એ પીએસઆઈ શ્રી CM રાઠોડ કરે છે. એમાં જે તપાસમાં આપણે પેનલ ડૉક્ટર દ્વારા આપણે PM પણ કરાવેલું છે વિડીયોગ્રાફી સાથે, અને એના વિશેરા લીધેલા છે અને એ વિશેરા છે આવતીકાલે આપણે FSLમાં રવાના કરીએ અને જે પણ PM રિપોર્ટના આધારે અને જે પણ FSLના રિપોર્ટના આધારે અહેવાલમાં જે પણ જાણકારી મળે એના આધારે આપણે આગળની તપાસ કરીશું. CCTV ફૂટેજના આધારે પણ હવે તપાસ કરીએ છીએ, તપાસ ચાલુ છે. એના આધારે જે પણ અમુક વ્યક્તિઓ છે એની પણ આપણે પૂછપરછ કરી રહ્યા છીએ, પણ હાલમાં કોઈ એવી સંદિગ્ધ માહિતી નથી મળી. હાલમાં એવું કોઈ જાણવા નથી મળેલું, પણ જે પણ FSLનો રિપોર્ટ આવે તો એમાં માનો કે કોઈ એવું જાણવા આપણને મળે તો એ આધારે આપણે તપાસ આગળ કરીશું.